હાંસોદ દારૂ ઉલમ ખાતે મુફ્તી દ્વારા કરાયેલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને મેડિકલ ચેકઅપ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ ગત તારીખ 6 જૂનના રોજ હાંસોદ ખાતે અગ્રણી સાબિર કાનુગાની સાંજના સમયે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી। સમગ્ર હત્યા પ્રકરણ બાદ અનેક સવાલો ઊભા થયા હતા, જેમાં સોશિયલ મીડિયા ઉપર હાંસોદ દારૂ ઉલમના વિદ્યાર્થીઓ સાથે મુફ્તી અબ્દુલ્લા પટેલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની વાત સાબિરને ખબર પડતા ગામજનોએ સાથે રાખી સાબિરે મુફ્તી વિરુદ્ધ હલ્લો કર્યો હતો તેવા દ્રશ્યો ક્લિપમાં પણ વહેતા થયા હતા। જે બાદ સાબિર કાનુગાની 6 જૂનના રોજ સાંજના સમયે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી, જે અંગેની સાબિરના ભાઈએ હાંસોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। જે બાદમાં સોપારી આપનાર મુફ્તી અબ્દુલ્લા જીદા ખાતે ભાગી જવાના ફિરાકમાં હોય પોલીસે મુફ્તીને તે ભાગે પહેલા જ ઝડપી પાડ્યો હતો। ગત રાત્રિના મુફ્તી વિરુદ્ધ હાંસોદ પોલીસ મથકમાં 377 ની કલમ મુજબ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે સંદર્ભમાં આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા દારૂ ઉલમના મુફ્તીની કરતૂતોનો ભોગ બનેલા વિદ્યાર્થીને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મુફ્તીની કરતૂતોનો ભોગ બનેલા હજુ પણ વધુ વિદ્યાર્થીઓ સામે આવે તેવી વાત પણ જોવા મળી રહી છે। સાબિરે સમગ્ર પ્રકરણને ઉજાગર કરી મામલાને પતાવટ ન કરતા સોપારી અપાઈ હોવાની માહિતી પણ લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બની છે। મુફ્તીએ સમગ્ર મામલે ઝડપાયેલા બાદ મીડિયામાં પોતાના પક્ષમાં નિવેદન આપ્યું હતું અને દારૂ ઉલમની મિલકત જેવી બાબતોને વચ્ચે પાડી હતી। અંગે પણ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ સૂત્રો પાસેથી મળ્યા મુજબ મુફ્તીના નવા નસીહોનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વિડીયો ક્લિપ પણ પોલીસ પાસે હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મુફ્તી વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો નજરે પડતો હોય તેમ દેખાઈ આવે છે। તે પ્રકારની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું હતું। હાલ સમગ્ર મામલામાં એક પછી એક ધરપકડનો દોર ચાલુ છે અને સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં વધુ કેટલાય ખુલાસા થાય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। ભોગ બનનાર 2012ના અંતથી 2016 સુધી હાંસોદ ખાતે દારૂલ ઉલૂમ ખાતે ઇસ્લામિક શિક્ષણ લેવા આવેલો। આ દરમિયાન દારૂલ ઉલૂમના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક મુફ્તી અબ્દુલ્લા મોહમ્મદ પટેલના હોય તેનું જાતિ શોષણ કરેલું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું અને બદકામ કરેલું, જેની તપાસ ચાલે છે। ભોગ બનનારનું મેડિકલ સારવાર અને મેડિકલ કરાવવા માટે અહીંયા આવ્યા છે અને ગુનાની તપાસ ચાલુ છે। પુરાવા એકત્ર કરવામાં આવશે।